પાયલે મને પોતાની મેડમ સાથે મુલાકાત કરાવી. તે દૂધ જેવી સફેદ અને ખૂબ જ સુંદર હતી અને તે પરી જેવી લાગતી હતી. પાયલ બોલી, મેડમ, આ વિક્રમ છે, જેની મેં તમને કાલે વાત કરી હતી. મેડમે મને નીચેથી ઉપર સુધી જોયો અને પછી મેડમ બોલ્યા, પાયલ કહેતી હતી કે તારા જેવું કોઈ કામ કોઈને નથી આવડતું. મને બતાવ, તારી પાસે એવું તો શું છે જે દુનિયાથી બધા કરતાં અલગ છે? અને પછી મેં મેડમને ધોવા દિવસે તારા બતાવી દીધા. નમસ્તે મિત્રો, મારું નામ વિક્રમ છે અને હું ગુજરાતના ભાવનગર જિલ્લાના નાના એવા ગામમાં રહું છું. ભણવામાં હું ખૂબ જ કમજોર હતો, એટલે હું બોર્ડની પરીક્ષા પાસ ન કરી શક્યો. હવે ખેતીવાડીમાં પણ મારું મન લાગતું નહોતું, એટલે મેં ઘરે કીધું કે હું શહેરમાં જઈને નોકરી કરીશ. મારો એક મિત્ર ભાવનગરની અંદર નોકરી કરતો હતો. તેણે મને એક મોટી સોસાયટીની અંદર ચોકીદારની નોકરી અપાવી. જ્યારે હું ત્યાં ગયો હતો, તે 7 માળની મોટી બિલ્ડિંગ હતી. મને બધું કામ સમજાવી દીધું અને મને એક બીજા આદમી સાથે મુલાકાત કરાવી. તે પણ ત્યાંનો ચોકીદાર જ હતો. તેનું નામ ભૂરા કાકા હતું અને તેની ઉંમર 45 વર્ષની હતી. તે ત્યાં એકલા જ રહેતા હતા. મને તેની સાથે રૂમમાં રહેવા માટે જગ્યા આપી. આખી રાત અમારા બંનેએ નોકરી કરવાની અને સવારે પોતાના રૂમમાં આવીને સૂઈ જવાનું. થોડા દિવસોમાં હું અને ભૂરા કાકા ખાસ મિત્ર બની ગયા. અમે બંને એક દિવસ બપોરે જમીને રૂમમાં બેઠા હતા તો ત્યાં પાયલ આવી. તે આજે ફ્લેટની અંદર 3-4 ઘરમાં ઝાડુ પોતાનું કામ કરતી હતી. ભૂરા કાકા તેને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા. તેને જોઈને મને ખબર પડી ગઈ કે તે બંનેની વચ્ચે બીજું ચક્કર છે. પાયલના લગ્ન થઈ ગયા હતા અને તેને 2 છોકરા પણ હતા. તે ક્યારેક ક્યારેક ભૂરા કાકાની પાસે આવતી. તેણે મારી સામે જોઈને પૂછ્યું, આ છોકરો કોણ છે? ભૂરા કાકાએ કહ્યું, આ નવો આવ્યો છે અને મારી સાથે કામ કરે છે અને મારી સાથે જ રહે છે. થોડી વાર પછી ભૂરા કાકાએ મને કહ્યું, વિક્રમ, તું થોડી વાર માટે બહાર પાન માવો ખાઈને આવ. હું તેનો ઈશારો સમજી ગયો અને બહાર જતો રહ્યો. ભૂરા કાકાએ દરવાજો બંધ કર્યો અને હું ગેટ ઉપર ચોકીદારની કેબિનમાં જઈને બેઠો. થોડી વાર પછી ભૂરા કાકાનો ફોન આવ્યો કે હવે આવી જા. જ્યારે હું રૂમની અંદર ગયો ત્યારે પાયલ મને ખૂબ જ ધ્યાનથી જોઈ રહી હતી અને તે બોલી, હવે આ છોકરો તમારી સાથે જ રહેશે? ભૂરા કાકાએ કહ્યું, હા. તો પાયલે કહ્યું, હવે આપણને પૂરો ટાઈમ નહીં મળે. તે બોલતા બોલતા મારી સામે જ પોતાના કપડાં પહેરવા લાગી. તેને જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો. થોડી વાર પછી તે મારી સામે હસતા હસતા ચાલી ગઈ. પછી ભૂરા કાકાએ કહ્યું, લાગે છે કે પાયલનું દિલ તારી ઉપર આવી ગયું છે. મેં કહ્યું, પણ એ તો તમારી સાથે ચાલુ છે. ભૂરા કાકા બોલ્યા, એવું નથી. તેને તેના પતિ સાથે બરાબર જામતું નથી, એટલે તે અહીંયા આવે છે. શહેરમાં બધું આવું જ હોય છે. આ સોસાયટીની અંદર હું એવી 20 મહિલાઓને જાણું છું જે પોતાના પતિને મૂકીને બીજે ચક્કર ચલાવે છે અને છોકરીઓની તો ગણતરી જ ન થઈ શકે. તો મેં ભૂરા કાકાને કહ્યું, મને પણ એવું જ લાગ્યું હતું. તો ભૂરા કાકા હસીને કહેવા લાગ્યા, મને લાગે છે કે તારા જુયાના ટાવરનું ઉદ્ઘાટન કરવું પડશે. આજે રાત્રે આપણે અડધી નોકરી મૂકીને આવી જઈશું. મેં પૂછ્યું, શા માટે? તો ભૂરા કાકા કહેવા લાગ્યા કે આજે જીઓના ટાવરનું ઉદ્ઘાટન કરી નાખવું છે. અમારા બંનેની નોકરી સવારે 6 વાગ્યે પૂરી થાય છે. પણ 1 વાગ્યે ભૂરા કાકા જતા રહ્યા અને મને કહ્યું કે તું કામ પર રહે. લગભગ 1 કલાક પછી ભૂરા કાકાનો ફોન આવ્યો અને તે ફોનમાં કહેવા લાગ્યા કે તું આખી સોસાયટીનું ચક્કર લગાવીને સીધો રૂમમાં આવી જા. જ્યારે હું સોસાયટીનું ચક્કર લગાવીને રૂમમાં ગયો તો પાયલ ત્યાં બેઠી હતી. હું તેની પાસે જઈને બેસી ગયો. પાયલે મને એક પેક બનાવીને આપ્યો. પાયલના કપડાં અસ્તવ્યસ્ત હતા. પહેલાં તો મેં ધ્યાન આપ્યું નહીં, પણ જ્યારે મેં 2-3 પેક અંદર ગયા તો મને પણ ખુદલી થવા લાગી. ભૂરા કાકાએ પાયલને કહ્યું, તું આને થોડુંક શીખવાડ. એટલે તે મારી પાસે આવીને બેસી ગઈ. મને ખૂબ જ શરમ આવી રહી હતી અને જ્યારે તેણે સાઇઝ જોઈ તો તે હેરાન થઈ ગઈ અને કહેવા લાગી કે દાઢી કરવાનો આવડો મોટો અસ્ત્રો મેં ક્યારેય નથી જોયો. અને તેણે સવાર સુધીમાં મારી 3 વાર ક્લાસ લીધી અને મને બધું શીખવાડ્યું. હું જિંદગીમાં પહેલી વાર આ શીખી રહ્યો હતો. મને ખૂબ જ સારું લાગ્યું. તે સવારે વહેલા જતી રહી. હવે હું દિવસે ને દિવસે ખૂબ જ લાલચુ થઈ રહ્યો હતો અને હું વિચારતો હતો કે મારા અસ્ત્રાની સાઇઝ મારી સૌથી મોટી તાકાત છે. મેં પાયલને કહ્યું, હવે તમે મારી માટે કોઈ જગ્યાએ વ્યવસ્થિત ટ્યુશન ગોઠવો. તો તે કહેવા લાગી કે તું ચિંતા ના કર,
હું તારા માટે સારી જગ્યા ગોતી દઈશ. થોડા દિવસ પછી તે મને તેની સાથે એક ફ્લેટ ઉપર લઈ ગઈ. મને તેણે એક મેડમ સાથે મુલાકાત કરાવી, જે દૂધ જેવી સફેદ હતી અને પરી જેવી લાગતી હતી. અને પાયલ કહેવા લાગી કે મેડમ, મેં જેની વાત કરી હતી તે આ છે. મેડમે મને ઉપરથી નીચે સુધી જોયો અને બેસવાનું કહ્યું. અને મેડમે પાયલને કહ્યું, તું આની માટે ચા બનાવ. હું સોફા ઉપર બેઠો હતો. થોડીવાર પછી મેડમ બોલ્યા કે પાયલ તારા ખૂબ વખાણ કરી રહી હતી. તે કહી રહી હતી કે તારી પાસે જેવો જાદુ કોઈ પાસે નથી. એવું તે શું ખાસ છે તારી પાસે? તેની વાત સાંભળીને હું શરમાઈ ગયો. તો મેડમે કહ્યું, જો શરમાવાથી કોઈ કામ નહીં ચાલે. જો તારી પાસે કોઈ એવી વસ્તુ છે જે કોઈ પાસે નથી તો મને દેખાડ, નહીંતર તું જઈ શકા છો. પછી મેં મેડમને સરસ મજાની દાઢી બનાવી દીધી. થોડી વારમાં તેના પગ ધ્રુજવા લાગ્યા. તે ઊભા થઈને નાહવા માટે જતા રહ્યા. પછી તે પાછા આવ્યા અને મને કહ્યું, અત્યારે તું જા, મારે હવે તારી વારંવાર જરૂર પડશે, એટલે હું તને બોલાવી લઈશ. અને જતાં જતાં તેણે મને બંધ કવરની અંદર ગિફ્ટ આપી. હું મારા રૂમમાં આવ્યો અને મેં કવર ખોલ્યું. તેની અંદર 1000 રૂપિયા હતા. મેં તેમાંથી 500 પાયલને આપ્યા અને પછી તો પાયલ રોજ મારી માટે હજામત કરાવવા માટે નવા ગ્રાહકો ગોતવા લાગી. અને હું પણ મારો અસ્ત્રો લઈને તેની હજામત કરી નાખતો. અને આખી સોસાયટીમાં હું વિક્રમ અસ્ત્રાવાળાના નામે પ્રખ્યાત થઈ ગયો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. ધન્યવાદ મિત્રો.